હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 3નો ક્વેશ્ચન જોયો હતો, ડેડલોક. આજે આપણે આ યુનિટનો લાસ્ટ ક્વેશ્ચન જે થ્રેડ છે એ આપણે જોવાનો છે. આ ક્વેશ્ચન એક્ઝામ માટે તમારે 14 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક આ ક્વેશ્ચન તો ખાસ કરી નાખજો, તો તમારે બીજા ક્વેશ્ચનની 99% જરૂર નહીં પડે. 99%ની વાત કરું છું, બરાબર છે? બાકી તમારા નસીબ. જોઈએ આપણે થ્રેડ. એક્ઝામ આવી રીતે જ પૂછાય છે, વોટ ઇઝ થ્રેડ? એક્સપ્લેન ઇન ડિટેલ. એટલે થ્રેડ શું છે ને એને ડિટેલમાં એક્સપ્લેન કરો. તો અત્યારે આપણે જે આ લેક્ચરમાં ભણવાનું છે એટલું તમે લખશો એટલે તમારા 14 માર્ક માટે એટલું ઇનફ છે. A thread is a flow of execution through the process code with its own program counter, system register and stack. અલગ અલગ વસ્તુ ભેગી કરીને તમે કેવો તમારું પ્રોસેસ બનાવો, એક તમારો પ્રોસેસ કોડ તૈયાર કરો કે જેને તમે આમ થ્રેડ મીન્સ કે એક સીધી લાઇનની અંદર તમારી પ્રોસેસ થઈ શકે એ મુજબ તમે એને એવો એક પ્રોગ્રામ તમે ક્રિએટ કરો તો એને શું કહેવામાં આવે છે? થ્રેડ કહેવામાં આવે છે. કોનો ઉપયોગ તમે કરો છો? એનો તમારું પોતાનું પ્રોગ્રામ કાઉન્ટર, સિસ્ટમ રજિસ્ટર એન્ડ સ્ટેક. અ થ્રેડ ઇઝ અ ફ્લો ઓફ એક્ઝિક્યુશન. તમારું એક્ઝિક્યુશન છે એ કઈ દિશામાં જશે એ જાણવા માટેનું જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? થ્રેડ કહેવાય છે. અ થ્રેડ ઇઝ ઓલ્સો કોલ્ડ અ લાઇટ વેઇટ પ્રોસેસ. થ્રેડને બીજું શું કહેવાય છે? લાઇટ વેઇટ પ્રોસેસ પણ કહેવાય છે. ઇન ટ્રેડિશનલ ઓપરેટિંગ સિસ્ટમ each process has an address space and a single thread of control. હાલની વાત કરીએ તો દરેક ઓપરેટિંગ સિસ્ટમને પોતાની શું હોય છે? દરેક પ્રોસેસને પોતાની એડ્રેસ સ્પેસ હોય છે અને દરેકને પોતાનું એક સિંગલ થ્રેડ તો હોય જ છે. નર્વથલેસ, તેમ છતાં. નર્વથલેસનું ગુજરાતી થાય તેમ છતાં. There are frequently situations in which it is desirable to have. અમુક મોટાભાગની વારંવાર ઘણીવાર એવી સિચ્યુએશન બની જાય કે તમારે શું ઈચ્છનીય હોય, ડિઝાયરેબલ, તો કે મલ્ટિપલ થ્રેડ ઓફ કંટ્રોલ ઇન ધ સેમ એડ્રેસ સ્પેસ રનિંગ ઇન પેરેલલ. તમારી એક જ એડ્રેસ સ્પેસની અંદર એકસાથે પેરેલલમાં પ્રોસેસ થઈ શકે એવા તમારે મલ્ટિપલ થ્રેડ ઓફ કંટ્રોલની જરૂર પડતી હોય છે. એઝ ધો they were separate processes and this improves application performance. તેના લીધે શું થાય? they were almost separate process. દરેક પ્રોસેસ હોય છે કેવી? પોતાની સેપરેટ જ હોય છે. અને એના લીધે this improves application performance. અને એના લીધે તમારું એપ્લિકેશન પરફોર્મન્સમાં શું આવે છે? ઇમ્પ્રુવમેન્ટ આવે છે. Each thread belongs to exactly one process and no thread can exit outside a process. દરેક થ્રેડ છે એ ઓછામાં ઓછી એક પ્રોસેસ સાથે તો શું હોય છે? સંકળાયેલું જ હોય છે. અને એવો એક પણ થ્રેડ નથી હોતો જે તમારી પ્રોસેસની બહાર હોય. એન્ડ થ્રેડ કેન એક્ઝિટ આઉટસાઇડ અ પ્રોસેસ. ઈચ થ્રેડ રિપ્રેઝન્ટ અ સેપરેટ ફ્લો ઓફ કંટ્રોલ. દરેક થ્રેડને પોતાના એક્ઝિક્યુશન કંટ્રોલ કેવું હોય છે? સેપરેટ હોય છે. આ વાત થઈ વોટ ઇઝ થ્રેડની. હવે આગળ જોઈએ આપણે ટાઈપ્સ ઓફ થ્રેડ. થ્રેડ્સ આર ઇમ્પ્લિમેન્ટેડ ઇન ફોલોઈંગ ટુ વેઝ. ધેર આર ટુ ટાઈપ્સ. આપણે એક્ઝામમાં એવું લખશો તો પણ ચાલશે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ થ્રેડ, user level and kernel level. Clear? There are two types of thread, user level thread and kernel level thread. યુઝર લેવલ એટલે યુઝર પોતાની જાતે મેનેજ કરે અને કર્નલ લેવલ એટલે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મેનેજ થાય એને શું કહેવાય? કર્નલ લેવલ થ્રેડ કહેવાય. User level thread. In this case, application manages thread management. Kernel is not aware of the existence of thread. યુઝર લેવલ થ્રેડની અંદર એની જે પર્ટિક્યુલર એપ્લિકેશન આવતું હોય છે એ થ્રેડને મેનેજ કરતી હોય છે. કર્નલને તો આ યુઝર લેવલ થ્રેડની કોઈ ટૂંકમાં નોલેજ જ હોતું નથી કે અહીંયા આવું કંઈક છે. ધ થ્રેડ લાઇબ્રેરી કન્ટેન્સ કોડ ફોર ક્રિએટિંગ એન્ડ ડિસ્ટ્રોઈંગ થ્રેડ્સ, ફોર પાસિંગ મેસેજ એન્ડ ડેટા બિટવીન થ્રેડ્સ. થ્રેડ લાઇબ્રેરી જે હોય છે એની અંદર કોનો સમાવેશ થાય છે? થ્રેડ લાઇબ્રેરી કન્ટેનિંગ કોડ ફોર ક્રિએટિંગ એન્ડ ડિસ્ટ્રોઈંગ થ્રેડ. થ્રેડને ક્રિએટ કરવા માટે અને ડિસ્ટ્રોય કરવા માટેના કોડિંગ, ફોર પાસિંગ મેસેજ પાસ કરવા માટેનું કોડિંગ, એન્ડ ડેટા બિટવીન થ્રેડ્સ. આ બધાનો સમાવેશ શેમાં થતો હોય છે? થ્રેડ લાઇબ્રેરીમાં. ફોર શિડ્યુલિંગ થ્રેડ એક્ઝિક્યુશન એન્ડ ફોર સેવિંગ એન્ડ રિસ્ટોરિંગ થ્રેડ કન્ટેન્ટ્સ. આ બધું જ છે શેમાં સમાવેશ થતો હોય છે? થ્રેડ લાઇબ્રેરી અંદર. શેનો? તો કે કોડ ફોર ક્રિએટિંગ ડિસ્ટ્રોઈંગ થ્રેડ્સ, પાસિંગ મેસેજ, ડેટા બિટવીન થ્રેડ્સ, પછી ફોર શિડ્યુલિંગ કરવા માટે થ્રેડ એક્ઝિક્યુશન, એન્ડ ફોર સેવિંગ એન્ડ રિસ્ટોરિંગ થ્રેડ
કન્ટેન્ટ. સેવિંગ અને રિસ્ટોર એન્ડ થ્રેડ કન્ટેન્ટ્સ આ બધાનો સમાવેશ થ્રેડ લાઇબ્રેરીની અંદર થતો હોય છે. The application begins with a single thread and begins running in that thread. એપ્લિકેશનની શરૂઆત કોઈ એક સિંગલ થ્રેડથી થાય છે અને એને રન પણ શેમાં થાય છે? એ જ થ્રેડની અંદર એને રન કરવામાં આવે છે. એના એડવાન્ટેજ જોઈએ. થ્રેડ સ્વિચિંગ ડઝ નોટ રિક્વાયર કર્નલ મોડ પ્રિવિલેજીસ. થ્રેડ સ્વિચિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બે થ્રેડની અંદર તમારે સ્વિચ થવું હોય તો તમારે કોઈપણ પ્રકારના કર્નલના કંટ્રોલિંગની જરૂર હોતી નથી. કર્નલના કંટ્રોલિંગ વગર એટલે કે કર્નલના પ્રિવિલેજીસ વગર તમે શું કરી શકો છો? સ્વિચિંગ કરી શકો છો. યુઝર લેવલ થ્રેડ કેન રન ઓન એની ઓપરેટિંગ સિસ્ટમ. યુઝર લેવલ થ્રેડ છે એ કોઈપણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે રન કરી શકો છો. શિડ્યુલિંગ કેન બી એપ્લિકેશન સ્પેસિફિક ઇન ધ યુઝર લેવલ થ્રેડ. યુઝર લેવલ થ્રેડની અંદર તમે સ્પેસિફિક શિડ્યુલિંગ પણ ક્રિએટ કરી શકો છો. યુઝર લેવલ થ્રેડ્સ આર ફાસ્ટ ટુ ક્રિએટ એન્ડ મેનેજ. યુઝર લેવલ થ્રેડ છે એને ક્રિએટ કરવું અને મેનેજ કરવું કેવું છે? સ્પીડી છે. આ વાત કોની થઈ? યુઝર લેવલ થ્રેડનું એડવાન્ટેજ. હવે એના આપણે ડિસએડવાન્ટેજ જોઈએ. ઇન અ ટિપિકલ ઓપરેટિંગ સિસ્ટમ મોસ્ટ સિસ્ટમ કોલ્સ આર બ્લોકિંગ. મોટાભાગની સિસ્ટમ કોલ શું થઈ જાય છે? મોસ્ટ સિસ્ટમ કોલ્સ આર બ્લોકિંગ. બ્લોક થઈ જતા હોય છે. આગળ જોઈએ. મલ્ટી થ્રેડેડ એપ્લિકેશન કેન નોટ ટેક એડવાન્ટેજ ઓફ મલ્ટી પ્રોસેસિંગ. જો તમારી પાસે યુઝર લેવલની અંદર મલ્ટી થ્રેડ એપ્લિકેશન હોય તો પણ તમે મલ્ટી પ્રોસેસનો એડવાન્ટેજ લઈ શકતા નથી. મીન્સ કે યુઝર લેવલમાં તમે સિંગલ થ્રેડનો જ ઉપયોગ કરી શકો છો. મલ્ટી થ્રેડ હોવા છતાં તમે મલ્ટી પ્રોસેસનો એડવાન્ટેજ લઈ શકતા નથી. આ એનો ડાયાગ્રામ છે યુઝર લેવલ થ્રેડનો. આ અહીંયા થ્રેડ લાઇબ્રેરી છે એટલે કે આ યુઝર લેવલ છે અને નીચે શું છે? અહીંયા ઉપર શું થાય છે એ અહીંયા નીચે કંઈ ખબર હોતી નથી. એટલે યુઝર લેવલ થ્રેડ છે અને નીચે શું છે? આ આપણું કર્નલ છે. હવે સેકન્ડ ટાઈપ જોઈએ આપણે, કર્નલ લેવલ થ્રેડ. ઇન ધીસ કેસ થ્રેડ મેનેજમેન્ટ ઇઝ ડન બાય ધ કર્નલ. સિમ્પલ વસ્તુ છે. ઉપર યુઝર દ્વારા મેનેજ થતું હતું, અહીંયા કોના દ્વારા મેનેજ થાય છે? કર્નલ દ્વારા. ધેર ઇઝ નો થ્રેડ મેનેજમેન્ટ કોડ ઇન ધ એપ્લિકેશન એરિયા. અહીંયા કોઈ પણ પ્રકારનો એપ્લિકેશન એરિયામાં થ્રેડ મેનેજમેન્ટનું કોડિંગ હોતું નથી. કર્નલ થ્રેડ્સ આર સપોર્ટેડ ડાયરેક્ટલી બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. કર્નલ થ્રેડને ડાયરેક્ટ કોના દ્વારા સપોર્ટ કરવામાં આવે છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ડાયરેક્ટ એ સપોર્ટ થાય છે. એની એપ્લિકેશન કેન બી પ્રોગ્રામ ટુ બી મલ્ટી થ્રેડેડ. કોઈપણ પ્રકારની એપ્લિકેશનને તમે પ્રોગ્રામ કરી શકો છો કે જે મલ્ટી થ્રેડેડ હોઈ શકે. ઓલ ઓફ ધ થ્રેડ્સ વિધિન એન એપ્લિકેશન આર સપોર્ટેડ વિધિન અ સિંગલ પ્રોસેસ. ઓલ ઓફ ધ થ્રેડ્સ દરેકે દરેક થ્રેડની વાત કરે છે. બધા જ થ્રેડ વિધિન એન એપ્લિકેશન કે જે એપ્લિકેશનની અંદર જેટલા થ્રેડ હોય છે એ બધા આર સપોર્ટેડ વિધિન અ સિંગલ પ્રોસેસ. એ કોઈ પણ પર્ટિક્યુલર એક સિંગલ પ્રોસેસને શું કરતા હોય છે? સપોર્ટ તો કરતા જ હોય છે. The kernel maintains contains information for the process as a whole and for individual threads within the process. જો the kernel maintain context information, જે કંઈ પણ માહિતી હોય એ બધી જ ઇન્ફોર્મેશનને શું કરે છે? મેન્ટેન કરે છે. શેના માટે? તો કે ફોર ધ પ્રોસેસ. તમારી જે કંઈ પણ પ્રોસેસ હોય એના માટે જે થ્રેડની જરૂર પડે એ દરેકે દરેક થ્રેડને કર્નલ દ્વારા મેનેજ કરવામાં આવે છે. શેના? કેવી પ્રોસેસ? તો કે એઝ અ હોલ, બધી પ્રોસેસ, અથવા તો એન ફોર ઇન્ડિવિડ્યુઅલ, અથવા તો કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ, થ્રેડ્સ વિધિન ધ પ્રોસેસ. તમારી પ્રોસેસની સાથે જે થ્રેડ હોય છે એ દરેકે દરેક થ્રેડને મેનેજ ઇઝીલી કોણ કરે છે? મેન્ટેન. કોણ? એ થ્રેડની અંદર રહેલી બધી ઇન્ફોર્મેશન, કન્ટેન્ટ્સ, માહિતીને મેન્ટેન કરવાનું કામ કોનું છે? તો કે કર્નલનું. શિડ્યુલિંગ બાય ધ કર્નલ ઇઝ ડન ઓન અ થ્રેડ બેઝિસ. થ્રેડના આધારે કર્નલ શિડ્યુલિંગ કરે છે. ઓન થ્રેડ બેઝિસ એટલે થ્રેડના આધાર ઉપર કર્નલ દ્વારા તમારા પ્રોગ્રામનું શિડ્યુલિંગ કરવામાં આવે છે. ધ કર્નલ પરફોર્મ્સ થ્રેડ ક્રિએશન, શિડ્યુલિંગ એન્ડ મેનેજમેન્ટ ઇન કર્નલ સ્પેસ. ધ કર્નલ પરફોર્મ્સ, કર્નલ છે એ શું કામ કરે છે? તો કે થ્રેડને ક્રિએટ કરવાનું, શિડ્યુલિંગ કરવાનું અને કર્નલ સ્પેસને મેનેજમેન્ટ કરવાનું. કર્નલ થ્રેડ્સ આર જનરલી સ્લોવર ટુ ક્રિએટ એન્ડ મેનેજ ધેન ધ યુઝર થ્રેડ. કર્નલ થ્રેડ છે એ જનરલી યુઝર થ્રેડની કમ્પેરમાં ક્રિએટ કરવું કે અને મેનેજ કરવું કેવું છે? થોડુંક સ્લો છે. ઓલું તમે સ્પીડમાં ક્રિએટ કરી શકો અને મેનેજ કરી શકો, જ્યારે એની કમ્પેરિઝનમાં કર્નલ થ્રેડને તમારે ક્રિએટ કરવું અને મેનેજ કરવું કેવું છે? થોડુંક સ્લોવર છે. હવે એના એડવાન્ટેજ જોઈએ. કર્નલ કેન સાયમલ્ટેનિયસલી શિડ્યુલ મલ્ટિપલ થ્રેડ્સ ફ્રોમ ધ સેમ પ્રોસેસ ઓન મલ્ટિપલ
processes. કર્નલ કેન સાયમલ્ટેનિયસલી શિડ્યુલ, એટલે કે પરસ્પર એક સાથે એ તમારું શિડ્યુલ બનાવે છે. કોનું? તો કે મલ્ટિપલ થ્રેડ્સ ફ્રોમ ધ સેમ પ્રોસેસ. એક જ પ્રોસેસના અલગ અલગ મલ્ટિપલ થ્રેડનું એક સાથે શિડ્યુલિંગ કરી શકે છે. ઇફ વન થ્રેડ ઇન અ પ્રોસેસ ઇઝ બ્લોક, જો તમારી પ્રોસેસ ચાલુ હોય એની અંદર કોઈ પણ એક થ્રેડ બ્લોક થઈ જાય તો કર્નલ કેન શિડ્યુલ અનધર થ્રેડ ઓફ ધ સેમ પ્રોસેસ. તો એ સેમ પ્રોસેસ માટે કર્નલ છે એ બીજા થ્રેડને શું કરે છે? શિડ્યુલમાં મૂકી દે છે. મીન્સ કે તમારી પ્રોસેસ છે એ બંધ થતી નથી. જ્યારે યુઝર લેવલમાં સિંગલ થ્રેડ જ હોય છે તો માનો કે એ થ્રેડ બ્લોક થઈ ગયો તમારો, તો તમારી પ્રોસેસ ત્યાં શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. આગળ તમારી પ્રોસેસ ચાલશે નહીં. જ્યારે કર્નલ લેવલની અંદર શું થશે કે જો એક સાથે એક જ પ્રોસેસ માટે એક કરતાં વધારે થ્રેડને તમે મેનેજ કરી શકો છો, એટલા માટે એક થ્રેડ તમારું બ્લોક થઈ જાય તો સેકન્ડને તમે કન્ટિન્યુ કરી શકો છો. કર્નલ રૂટીન્સ themselves કેન બી મલ્ટીથ્રેડેડ. કર્નલનું પોતાનું રૂટીન કેવું છે? તો કે પોતે જ એક કરતાં વધારે મલ્ટીથ્રેડેડ છે. એ પોતે જ શું છે? મલ્ટીથ્રેડેડ છે. એના ડિસએડવાન્ટેજ જોઈએ. કર્નલ થ્રેડ્સ આર જનરલી સ્લોવર ટુ ક્રિએટ એન્ડ મેનેજ ધેન ધ યુઝર થ્રેડ. આપણે આગળ ઉપર જોયું એમ કે યુઝર થ્રેડની કમ્પેરિઝનમાં કર્નલ થ્રેડને ક્રિએટ કરવું, મેનેજ કરવું કેવું છે? તો કે સ્લોવર છે. ટ્રાન્સફર ઓફ કંટ્રોલ ફ્રોમ વન થ્રેડ ટુ અનધર વિધિન સેમ પ્રોસેસ રિક્વાયર મોડ સ્વિચ ટુ ધ કર્નલ. જો આપણે આગળ વાત હતી કે એક સ્વિચિંગ કરવું, થ્રેડને સ્વિચ કરવું યુઝર લેવલની અંદર, એને કોઈ કર્નલના કોઈ પણ પ્રકારના કંટ્રોલિંગની જરૂર પડતી નથી. એ પોતાની જાતે સ્વિચિંગ થઈ શકે છે. જ્યારે અહીંયા તમારે એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં કર્નલને સ્વિચ કરવું હોય તો તમારે થ્રેડને સ્વિચ કરવું હોય તો તમારે કર્નલની કંટ્રોલિંગની જરૂર પડે છે. મીન્સ કે કર્નલના કંટ્રોલિંગ વગર તમે સ્વિચિંગ કરી શકતા નથી. આ વાત કોની થઈ? ધેર આર ટુ ટાઈપ્સ ઓફ થ્રેડ, યુઝર લેવલ એન્ડ કર્નલ લેવલ. હવે હાઉ મેની મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ આપણે આવીને આગળ કે ભાઈ મલ્ટી થ્રેડ, તો કે મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ એ પણ તમારે એક્ઝામમાં લખવું પડે છે. તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ. અહીંયા આખી કથા કરવાની જરૂર નથી. સમ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ કમ્બાઇન્ડ યુઝર લેવલ થ્રેડ ને આ બધું શું કીધું છે? મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ. તો ડાયરેક્ટ એટલું જ લખવાનું, ધેર આર 3 ટાઈપ્સ ઓફ મલ્ટી થ્રેડિંગ મોડેલ્સ. એમાં પહેલું મેની ટુ મેની રિલેશનશિપ, મેની ટુ વન રિલેશનશિપ એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ વન ટુ વન રિલેશનશિપ. તો જોઈએ આપણે મેની ટુ મેની model. The many-to-many model multiplexes any number of user thread onto an equal or smaller number of kernel threads. જો many-to-many means કે તમે ઘણા બધા થ્રેડને સામે ઘણા બધા થ્રેડ સાથે કનેક્શન આપી શકો. મેની ટુ વન એટલે કે એક સાથે ઘણા બધા થ્રેડ હોય ને સામે કેવું હોય? વન એટલે એક જ હોય. અને વન ટુ વન એટલે એક થ્રેડનું કનેક્શન માત્ર એક થ્રેડ સાથે. મેની ટુ મેની એટલે એક કરતાં વધારે થ્રેડનું કનેક્શન બીજી સામે એક કરતાં વધારે થ્રેડ સાથે. The many-to-many model multiplex any number of user threads. many-to-many model છે એ કોની સાથે કનેક્શન? મલ્ટીપ્લેક્સ એટલે કનેક્શન આપવું. કોની સાથે કનેક્શન આપી શકે છે? તો કે એની નંબર ઓફ યુઝર થ્રેડ, યુઝર લેવલના કોઈ પણ નંબરના થ્રેડને શું કરે છે? મલ્ટીપ્લેક્સ કરી શકે છે. ઓન ટુ એન ઇક્વલ ઓર સ્મોલર નંબર ઓફ કર્નલ થ્રેડ. એના જેટલા અથવા તો એના કરતાં ઓછા કર્નલ થ્રેડ સાથે કનેક્શન આપી શકે છે. કમ્બાઇનિંગ ધ બેસ્ટ ફીચર ઓફ ધ વન ટુ વન એન્ડ મેની ટુ વન મોડેલ. આના કમ્બાઇનિંગમાં બેસ્ટ ફીચર સારામાં સારું કોનું છે? તો કે વન ટુ વન મોડેલ અને મેની ટુ વન મોડેલ. મેની ટુ મેની છે એ સક્સેસફુલ નથી. યુઝર હેવ નો રેસ્ટ્રિક્શન્સ ઓન ધ નંબર ઓફ થ્રેડ ક્રિએટેડ. યુઝરને અહીંયા કોઈ પણ પ્રકારનું રેસ્ટ્રિક્શન હોતું નથી. એને ઈચ્છા થાય એટલા થ્રેડ ક્રિએટ કરી શકે છે. બ્લોકિંગ કર્નલ સિસ્ટમ કોલ્સ ડુ નોટ બ્લોક ધ એન્ટાયર પ્રોસેસ. માનો કે કર્નલ દ્વારા સિસ્ટમ કોલને બ્લોક કરવામાં આવે તો એન્ટાયર પ્રોસેસ આખી પ્રોસેસને બ્લોક કરવામાં આવતી નથી. શું કામ? એક કરતાં વધારે થ્રેડ સાથે એનું મલ્ટીપ્લેક્સ એટલે કે કનેક્શન થયેલું હોય છે. પ્રોસેસ કેન બી સ્પ્લિટ એક્રોસ મલ્ટિપલ પ્રોસેસર્સ. પ્રોસેસ કેન બી સ્પ્લિટ એક્રોસ મલ્ટિપલ પ્રોસેસ. એક કરતાં વધારે પ્રોસેસરની અંદર તમારી પ્રોસેસને પાર્ટ પાડવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ પ્રોસેસીસ may be allocated variable numbers of kernel threads depending on the number of CPU present and other factors. Individual processes, particular processની વાત કરે છે. may be allocated variable number of kernel thread. અલગ અલગ પ્રકારના કર્નલ થ્રેડ એને શું કરવામાં આવે છે? એલોકેટ કરવામાં આવે છે. વેરિયેબલ એટલે અલગ અલગ. વેરિયેબલ નંબર ઓફ
કર્નલ થ્રેડ, વેરિયેબલની જગ્યાએ તમે ડિફરન્ટ લખો તો પણ ચાલશે. ફરીવાર, ઇન્ડિવિડ્યુઅલ પ્રોસેસ મે બી એલોકેટેડ ડિફરન્ટ નંબર ઓફ કર્નલ થ્રેડ, અલગ અલગ પ્રકારના કર્નલ થ્રેડ એને એલોકેટ કરવામાં આવે છે ડિપેન્ડિંગ ઓન ધ નંબર ઓફ સીપીયુઝ પ્રેઝન્ટ એન્ડ અધર ફેક્ટર. કોના ઉપર ડિપેન્ડિંગ છે? હાલમાં તમારે સીપીયુની એફિશિયન્સી કેવી છે એના ઉપર એ ડિપેન્ડ છે કે તમે કર્નલ લેવલ થ્રેડ છે કેટલા એને એલોકેટ કરશો. આ કોની વાત થઈ? જો અહીંયા મેની ટુ મેની, યુઝર લેવલ થ્રેડ અને આ કર્નલ લેવલ થ્રેડ. જો આ યુઝર લેવલ થ્રેડ એક કરતાં વધારે કર્નલ લેવલ થ્રેડ સાથે કનેક્શન હોય છે. હવે જોઈએ મેની ટુ વન, એટલે કે કર્નલ એક જ હોય અને યુઝર લેવલ થ્રેડ કેટલા હોય? ઘણા બધા હોય. તો જો અહીંયા દેખાય છે આ મેની, યુઝર લેવલ થ્રેડ કેટલા છે? એક કરતાં વધારે છે. કર્નલ લેવલ થ્રેડ કેટલું છે? એક જ છે, એટલે કે મેની ટુ વન. In the many-to-one model, many user level threads are all mapped onto a single kernel thread. એને કોની સાથે કનેક્શન આપેલું હોય છે? તો કે સિંગલ કર્નલ થ્રેડ સાથે. Thread management is handled by the thread library in user space, which is very efficient. થ્રેડ મેનેજમેન્ટ કોના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે? તો કે થ્રેડ લાઇબ્રેરીની અંદર. અને આ થ્રેડ લાઇબ્રેરી છે એ ક્યાં હોય છે? તો કે યુઝર સ્પેસ. શું કામ? તો કે યુઝર લેવલ થ્રેડ છે એટલા માટે થ્રેડ લાઇબ્રેરી યુઝર સ્પેસની અંદર હોય છે, વિચ ઇઝ વેરી એફિશિયન્ટ, કે જે કેવું હોય છે? અસરકારક હોય છે. હાવેવર, ઇફ અ બ્લોકિંગ સિસ્ટમ કોલ ઇઝ મેડ, માનો કે તમારો સિસ્ટમ કોલને બ્લોક કરવામાં આવે, ધેન ધ એન્ટાયર પ્રોસેસ બ્લોક, તો તમારી પ્રોસેસ આખી શું થઈ જાય? બ્લોક. મીન્સ કે અહીંથી માનો કે તમે બ્લોક કરી દો તો અહીંથી જેટલી પ્રોસેસ જતી હોય છે એ બધી પ્રોસેસ શું થઈ જશે? તમારી બ્લોક થઈ જશે. સામે આકૃતિમાં જો અહીંયા નીચે તમને કર્નલ લેવલ થ્રેડ આપ્યું છે, એ જ કર્નલ લેવલ સિસ્ટમ કોલ છે એ ત્યાંથી અહીંયા બ્લોક કરવામાં આવે તો એના દ્વારા ઉપર એક કરતાં વધારે પ્રોસેસ છે તો એ બધી શું થઈ જશે? બ્લોક થઈ જશે. ઇવન ઇફ ધ અધર યુઝર થ્રેડ્સ વુડ અધરવાઇઝ બી એબલ ટુ કન્ટિન્યુ, બીજા તમારા થ્રેડ છે એ કન્ટિન્યુ કરવામાં ટેબલ હોય તો પણ શું થઈ જશે? બ્લોક થઈ જશે. શું કામ? એનું મેઇન નીચે મૂળમાંથી જ બ્લોક થઈ ગયું છે તો ઉપર બધું શું થઈ જશે? બ્લોક થઈ જશે. બીકોઝ અ સિંગલ કર્નલ થ્રેડ કેન ઓપરેટ ઓનલી અ સિંગલ પીસીયુ. જો સિંગલ કર્નલ થ્રેડ છે એ એટ અ ટાઈમ એક જ સીપીયુ ઉપર ઓપરેટ કરવામાં આવતું હોય છે. ધ મેની ટુ વન મોડેલ ડઝ નોટ એલાવ ઇન્ડિવિડ્યુઅલ પ્રોસેસ ટુ બી સ્પ્લિટ એક્રોસ મલ્ટિપલ સીપીયુ. આપણે આગળ જોઈએ એમ, ધ મેની ટુ વન મોડેલ ડઝ નોટ એલાવ ઇન્ડિવિડ્યુઅલ પ્રોસેસ, કોઈ પર્ટિક્યુલર પ્રોસેસને એક જ પીસીયુની મલ્ટિપલ સીપીયુ સાથે સ્પ્લિટ એટલે ભાગ પાડવાની પરમિશન આપતું નથી. આ કોની વાત થઈ? મેની ટુ વન મોડેલની. હવે લાસ્ટ કયું છે? 1 to 1. એક પ્રોસેસ એક કર્નલ થ્રેડ, એક પ્રોસેસ એક કર્નલ થ્રેડ. ધ 1 to 1 મોડેલ ક્રિએટ્સ અ સેપરેટ કર્નલ થ્રેડ ટુ હેન્ડલ ઈચ યુઝર થ્રેડ. દરેક યુઝર લેવલ થ્રેડને મેનેજ કરવા માટે જેટલા યુઝર લેવલ થ્રેડ હોય એટલા તમારે કર્નલ લેવલ થ્રેડને ક્રિએટ કરવા પડે છે. 1 to 1 model overcomes the problem listed above involving blocking system calls and the splitting of process across multiple CPU. 1 to 1 મોડેલ ઓવરકમ એટલે દૂર કરવું. શું દૂર કરે છે? તો કે ધ પ્રોબ્લેમ લિસ્ટેડ અબવ. ઉપર આપણે જે જોયું ને મેની ટુ વનમાં શું પ્રોબ્લેમ છે? તો કે કોઈ એક સિસ્ટમ કોલ બ્લોક કરવામાં આવે તો બધું બ્લોક થઈ જાય છે અને તમારે મલ્ટિપલ સીપીયુની અંદર તમે તમારી પ્રોસેસને સ્પ્લિટ કરી શકતા નથી. તો એ પ્રોબ્લેમ અહીંયા શું કરવામાં આવે છે? ઓવરકમ એટલે કે દૂર કરવામાં આવે છે. 1 to 1 model overcome the problems listed above involving blocking system call and the splitting of process across multiple CPU. However, the overhead of managing the 1 to 1 model is more significant. તેમ છતાં overhead of managing the 1 to 1 મોડેલને મેનેજ કરવું એ કેવું છે? મોર સિગ્નિફિકન્ટ, વધારે અસરકારક છે. ઇન્વોલ્વિંગ મોર ઓવરહેડ એન્ડ સ્લોઈંગ ડાઉન ધ સિસ્ટમ. તમારી સિસ્ટમને સ્લો ડાઉન થયા વગર એને મેનેજ કરવું કેવું છે? એફિશિયન્ટ, અસરકારક છે. મોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ મોડેલ પ્લેસ અ લિમિટ ઓન હાઉ મેની થ્રેડ કેન બી ક્રિએટેડ. મોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ મોડેલ, આ મોડેલનું જો તમારે અમલમાં મૂકવા જવું હોય તો તમે ખાસ શું ધ્યાન રાખવું પડે કે પ્લેસ અ લિમિટ ઓન હાઉ મેની થ્રેડ્સ કેન બી ક્રિએટેડ. તમારે લિમિટ મૂકવી પડે કે તમે કેટલા થ્રેડ છે ક્રિએટ કરશો. નહીંતર એક થ્રેડ એક યુઝર લેવલ થ્રેડ એનું કનેક્શન એક કર્નલ લેવલ થ્રેડ સાથે, તો તમારે લિમિટ મૂકવી પડે કે એવા તમે કેટલા થ્રેડ ક્રિએટ કરી શકશો. બરાબર છે. અહીંયા આપણું આ ક્વેશ્ચન પૂરો થાય છે અને આપણું આ યુનિટ પણ પૂરું થાય છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન હજી કહું છું, આ ક્વેશ્ચન એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ થ્રેડ એક્સપ્લેન ઇન ડિટેલ. 14 માર્કની અંદર મને લાગે છે ત્યાં સુધી 99.99% પૂછાઈ શકે છે. પછી તમારા નસીબ. અત્યાર સુધી તો મોસ્ટલી આ ક્વેશ્ચન વારંવાર એક જ વાર
સોરી વારંવાર 14 માર્કની અંદર પૂછાતો આવ્યો છે, પણ હવે જોઈએ આપણે કઈ રીતે શું થાય છે. મને તો લાગે છે કે આ ક્વેશ્ચન પૂછાય એમ છે, તો ખાસ આ ક્વેશ્ચન તૈયાર કરી નાખજો. થેન્ક યુ.